થરાદ ડીવાયએસપી સહિતના સ્ટાફે સ્પા સેન્ટરોમાં હાથ ધરી તપાસ। સ્પા સેન્ટરોમાં ગોરખ ધંધા ચાલતા હોવાના આક્ષેપ બાદ પોલીસે હાથ ધરી તપાસ। સ્પા સેન્ટરોમાં પાલિકાના નિયમોનો ભંગ થતો હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ। પોલીસે ડમી ગ્રાહકો મોકલી તપાસ કરવાને બદલે સીધી તપાસ હાથ ધરતા કોઈ ગોરખ ધંધા હાથે ન લાગ્યા હોવાની ચર્ચાઓ। પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાય તેવી લોકમાંગ। આજે સ્પાની અંદર તપાસ કરવામાં આવી છે। કુલ કેટલા સ્પામાં તપાસ થઈ છે અને શું શું આગળની કાર્યવાહી? અત્યારે થરાદની અંદર જે 3 સ્પાની અંદર અમે તપાસ કરેલી છે અને 3 સ્પામાં અમે પ્રથમ દ્રષ્ટિએ અત્યારે ઘણી શરતોનો ભંગ થતો એવું જણાવે છે। આ બાબતે અમે નગરપાલિકાને કાયદેસર કાર્યવાહી કરવા માટે લખવામાં આવશે। તે ઉપરાંત જે કામદારો છે જે એમના નોકરી કરે છે, આ નોકરી કરે છે તે મોસ્ટ ઓફ બધા પશ્ચિમ બંગાળ અને એ બાજુના રહેવાસી છે અને એના આધાર કાર્ડ ઉપરથી અમે ખરેખર તપાસ કરશું કે ક્યાંના છે અને જો એમાં કંઈ અમને કંઈ ગુનાહિત જણાય આવશે તો તેના વિરુદ્ધ પણ અમે પગલાં લેશું અત્યારે। અને અમારી આ કાર્યવાહી છે અવિરતપણે ચાલુ રહેશે। બહારનો વ્યક્તિ અહીંયા કોઈ પણ નોકરી માટે રાખે તો એનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશન કરાવવાનું છે। આ લોકો કરાવેલું છે? બિલકુલ સાચી વાત છે। બહારના વ્યક્તિઓ જે હોય છે અને કોઈ નોકરી કરતા હોય તો એને પોલીસને જાણ કરવી પડે છે અને જો એ જાણ નહીં કરેલી હોય તો એ દિશામાં પણ તપાસ થશે અને કલેક્ટર સાહેબનું જાહેરનામું છે એટલે એના વિરુદ્ધ IPC 188 મુજબ પણ કાર્યવાહી કરવામાં આવશે।